આપણે કેલ્બો પણ ભરાઈ દેવાનું. દૂધ ભરાવા આવી ગયા ને દૂધ ભરાઈ દીધું. અને જો આપણે દૂધની ડેરી ઉનાવાળી અને આપણે દૂધની બની હતી ને એ આપણે બલીની હતી જુઓ. અને આપણે ગમે ત્યારે બધી બ્લોગમાં લઈએ ને તો આપણે રોટલી કરતી હોય અને ખાલી હસતી જ હોય. તમે જુઓ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં છે. આપણું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં 8 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને ગુડ મોર્નિંગ. જો હજુ તો ચાય પીવાનું છે આપણો. હાલ જ મોઢું હાલી ધોઈ લીધું, ફ્રેશ થઈ જઈએ. ચા બા પી લીધા. જો ખાવા તો ટિફિન તૈયાર થઈ ગયું. અને મમ્મી કચરો વાળા જો પેલી બાજુ જો વાતાવરણ તો હવે આવું જ રહે ચોમાવાનું. હવે નાવાનું છે ને જમી પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે વાગવાનું 8:25 થઈ જઈએ ને આપણે નાહી લીધું. અને આપણા મમ્મી જો જમવા બેસી જઈએ. અને આજ તો મસ્ત બનાવી દો આપણે કહેવાય છે ટોમેટોનું શાક છે, રોટલી છે. જુઓ આ બાજુ છે એ આપણે ટિફિન ભરીને ડાયરેક્ટ નીકળવાનું થાય. તો ચાલો લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી આપણે ઊંઝા પહોંચી ગયા દુકાને. અને જો થોડો વરસાદ પડે. જો 10 સેકન્ડ થઈ ગયું. અને આ બધું પાણી ખાલી કરવાનું. તમે જુઓ ખાલી કરી દઈએ. તો ફાઇનલી ગમે આપણે કચરો વાળી દીધો જો. અને આપણું કોમ સહજ ચાલુ કરી દઈએ હતા. મસ્ત ડિઝાઇન આવી જાય છે. નાના કરિયાનો હવે આવું છે પડીને ઉપર એવું થઈ જાય. સવારે ઉઠીને આપણે કોમ કરવાનું એટલે કોઈ બ્લોગ ઉતારતો નહીં. તો એ સટ્ટા બ્લોગ ઉતારો તો પણ આપણે તમે સપોર્ટ નહીં કરતા. અને દિલથી કહું સપોર્ટ કરતા રહેજો. તો હવે જે કોમ એ બધું પહેલાં પડાવી દઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ વાગવામાં 1:20 થઈ જાય ને આપણે 12:30 આપણે જમીન થોડી વાર ફોન જોયો હતો. તો બપોરે ભાઈ આપણે સવારથી ફોન જોયો નથી એટલે થોડી વાર ફોન જોઈ લઈએ. જો વાતાવરણ આજ તો તડકો કાઢી દીધો એવું લાગે છે. જો તડકો કાઢી દીધો મસ્ત મજાનો. અને હવે 1:20 થઈ જાય એટલે પહેલાં થોડી વાર આપણે ઊંઘી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી વાગવામાં 3:30 થઈ ગયા હતા ને આપણે જો કનુજી જોડી ચા લઈને આવ્યા. અને બોટલ આ તો લાવ્યા લાઈક ભાઈ જે મંગાવી હતી એટલે બોટલ લાવ્યા છીએ. જો ટ્રેનના પાછા ઉપરથી ને બીજો કોઈ જતો નહીં પણ કનુજીને ફૂલ કરાવી હતી એટલે આજ તો બ્લોગ શૂટ કરવા ના મેં પડે. હું કોઈ જોઈ લે બ્લોગ શૂટ કરું પણ મેં ના પડે. પણ ફાઇનલી વાગવામાં 5 થઈ ગયા ને હવે એ ઘેર અને બ્લોગ શૂટ કર્યો નતો પણ બેસી જતા કંટાળો આવતો. નવરાત્રા જુઓ માહોલ ગરમ થઈ ગયા ને શૈલેષભાઈ આગળ મારો ભાઈ આગળ આપણો ભાઈ વિક્રમભાઈ ઉભા રહે. વિરમભાઈ ટ્રાફિક પોલીસ ઉભી રહી છે. સાહેબ કાકા લોટા થાય. ભૂખ લાગી એટલે જુઓ ફટાફટ જે બીજું કેવું કઈ ભાઈ જે કેવું.
ગાઈસ ફાઇનલી આપણે ઘરના રસ્તા આવી ગયા બધો ઘર એ બાજુ આપણા ઘર છે અને એ બાજુથી આપણે વચ્ચે જવાનું છે જુઓ અને આપણે બાઇકમાં ઉતરીને ડાયરેક્ટ થોડું વેડીને પછી કોઈ વ્લોગ લેવા દે તો આપણો વ્લોગ લીધો ફટાફટ આપણે જઈએ ગયા અને જોઈએ શું થાય છે ચાલો લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા ને જો મમ્મી લોટ બાંધવા આપણે કમ્પ્લીટ બેસી જાય છે અને ના એમને બતાવું નહીં તો આપણે અત્યારે જવાનું છે ડેરીએ દૂધ ભરાવા તો ફટાફટ જઈએ ને આપણે સંજય ભટ્ટી જો આવી ગયો તો આપણે દૂધ ભરાવા જઈએ તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી દૂધ ભરાવા રેડી થઈ જાય અને જો આપણે કેલ્બો પણ ભરાઈ દેવાનું અને ભાઈ દૂધ પણ આપણે ફટાફટ દૂધની બહેની જોવા રહી હવે નીકળવાનું થાય છે તો ચાલો લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી આપણે દૂધ ભરાવા આવી ગયા ને દૂધ ભરાઈ દીધું અને જો આપણે દૂધની ડેરી ઉનાવાની અને આપણો દૂધ પડી જુઓ અને આપણો ભાઈબંધ છે જો અને આપણો ભાઈ આપણો કે અશ્વિનભાઈ આપણો વિડીયોમાં આવતા ને પહેલાં રહ્યા જુઓ કંટુની તો ફટાફટ આપણે ભરાઈને ભાઈ નીકળીએ. તો ગાઈસ કમ્પ્લીટ દૂધ ભરાઈને આવી ગયા અને આપણે દૂધની બની હતી ને એ આપણે બલીની હતી જુઓ અને આપણે ગમે ત્યારે બની બ્લોગમાં લઈએ ને તો આપણે રોટલી કરતી હોય અને ખાલી અસ્થિ જ હોય તમે જુઓ જુઓ અને હવે આપણે જઈએ ઘેર તો ઘેર જઈને મળીએ. તો ફાઇનલી વાગવામાં 8 વાગી જાય ને આપણે જો નહીં લીધું પીસ આજ તો અને આપણે નાગેશ છે જમી લીધું નાગેશ અને નાગેશ છે જમી લીધું ને આપણે પણ જમવાનું છું બધા બેસી ગયા મમ્મીને તો આપણે પણ જમી લઈએ પછી બ્લોગમાં જઈને ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી આપણે જમીન ડાયરેક્ટ આવી જાય બલીમના ઘેર જો અને આપણે જમવાનું એમને જમી લીધું આ તો કહું બલીમના ઘેર તો ફોટો મારી આવવા દે અને આપણે એટલે ખોણ થતું ખોણ થાય છે બેસ્યું માટે અને આપણે બલી બેઠી હાલ થાકીને આવીએ તમે જુઓ અસ્થિ જ વયા એટલે જીવનમાં શું સારું શું કહેવું કમેન્ટ કરજો શું કહેવું હા. સો ગાઈસ વાગવામાં આપણે 9:15 થઈ જઈ જો અને આપણે ચા મૂકી દીધો અને આજનો બ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી. અને આજનો બ્લોગ થોડો ટૂંકો બન્યો હતો દીદી સુવાળી તો સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.